જિગ્નેશ મેવાણી તો ભગવાન છે અમારા મહિલાના. જિગ્નેશભાઈ છે ને અમારા મહિલાના ભગવાન છે. તો એને શું દેખાય? કૂતરા દેખાય. કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત ચલાવવામાં આવી રહી છે. સરકારને ઘેરવામાં આવી રહ્યા છે અને આજે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને દૂષણ બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે. અમદાવાદના જે જૂની પોલીસ કમિશનર કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરી. શું નામ છે સર આપનું? રાગીન બેંકર. રાગીનભાઈ, પહેલા તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુહિમ ચલાવી છે. દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે. તો પહેલા તો ગુજરાતમાં શું દારૂ વેચાય છે? દારૂ ક્યાં નથી વેચાતો સાહેબ? દારૂ અને ડ્રગ્સનો વેપલો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એટલો વધી ગયો છે કે પબ્લિક ત્રાસી ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કોમેન્ટો પબ્લિકની. પબ્લિક એટલી કંટાળી ગઈ છે રાજ્ય સરકારની વિરુદ્ધમાં. પબ્લિકનો આટલો આક્રોશ છે તેમ છતાં પણ રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી. જિગ્નેશ મેવાણી સાહેબે જે આ ઝુંબેશ ઉપાડી છે તે ગુજરાતમાં ઠેર ઠેર સુધી પહોંચાડવાની છે. ઠેર ઠેર જનતા રેડ થવી જોઈએ. આ બધા પ્રોગ્રામો થવા જ જોઈએ અને રાજ્ય સરકારના હોમ મંત્રી હર્ષભાઈ સંઘવીને એવી ખબર પડવી જોઈએ. એ જાણવા છતાં બી અજાણ બની રહ્યા છે. અત્યારે એમને એવું છે કે પબ્લિકને ખબર નથી. એક ડરની રાજનીતિ ચાલી રહી છે. એ લોકો એફઆઈઆરો કરાવડાવે છે પોલીસના માધ્યમથી. જે પણ વ્યક્તિ વિરોધ કરવા જાય, જનતા રેડ કરવા જાય, પછી એના ત્યાં તમે રેડ કરો, એને કોઈ પણ આક્ષેપમાં તમે એને પકડો. તમે સમજો અત્યારે ગુજરાતમાં આ જ ચાલી રહ્યું છે અને આગામી દિવસમાં કોંગ્રેસ પાર્ટી આનો અવાજ બુલંદ કરવાની છે અને આગામી દિવસમાં અમે ગૃહમંત્રી તો આવું કહી રહ્યા છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. વરઘોડો તો નીકળશે. વરઘોડા નીકળશે પણ એ કોના વરઘોડા નીકળશે? તમે સમજો એ લોકોના જે નડતા હોય એમના વરઘોડા કાઢશે. એ લોકો અત્યારે સારા વ્યક્તિઓ જે બોલશે આગળ આવશે એ લોકોને નજરમાં રાખશે ને પછી એમની પર આક્ષેપ કરીને એમના વરઘોડા નીકાળશે. પબ્લિકને ડરાવે છે. ગુજરાત પર ડરની રાજનીતિ ચાલે છે. ગુજરાતમાં તમે સમજો એક્ટિવિસ્ટોને બોલવાનો કોઈ હક જ નથી એવું ભાજપ વાળા સમજે છે. ગુજરાતમાં બસ આજે પેલા મહેતા સાહેબ છે ન્યૂઝ વાળા એ બોલે છે તો અત્યારે એમની પર 3 ફરિયાદો થઈ ગઈ છે. તમે સમજો. એટલે જગદીશભાઈ મહેતા, તમે કઈ રીતે આ ડરની રાજનીતિનો સામનો કરશો? અમે તો બોલીશું, લડીશું. રાહુલ ગાંધીજીએ સ્લોગન આપ્યું છે ડરો મત, લડો. તો અમે લડીશું, રોડ ઉપર ઉતરીશું. આગામી દિવસોમાં રોડ ઉપર જ છીએ, અમે લડીશું જ. પોલીસ વાળાના પરિવારજનોએ વિરોધ કર્યો હતો જિગ્નેશ મેવાણીનો. એ તો પોલીસ જે સામાન્ય કોન્સ્ટેબલના પોલીસ પરિવારના હાથો બનાવે છે ને હાથો બનાવીને એમને ગેરમાર્ગે દોરી, અડધા વિડીયો બતાવીને એમને ગેરમાર્ગે દોર્યા કે ભાઈ પટ્ટાનું આમ કર્યું તેમ કર્યું. બાકી જિગ્નેશ મેવાણી સાહેબે નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓની પણ વાત કરેલી જ છે. બરોબર, તો એ બાબતે કોઈ બોલ્યું નથી. સમજો. એટલે આ જે બાબત છે એક તરફી છે બાબત અને એ જિગ્નેશ મેવાણી સાહેબનું નેગેટિવ એ લોકો કરવાનો પ્રયત્ન કર્યા પણ ગુજરાતની જનતા સાણી છે, સમજી ગઈ અને મેવાણી સાહેબના સપોર્ટમાં એકદમ મોટા પાયે જનતા આવી છે. સાહેબ શું કહેશો હવે આ જિગ્નેશ મેવાણીની વાવ થરાદની આગ છે ગુજરાતમાં પ્રસરી છે ને એના કારણે કોંગ્રેસમાં પણ એક કહેવાય કે જે રીતે પાવર જો કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે કે હવે લડાયત જે સાચી લડત હોય એ માટે મેદાને આવ્યા છે. પહેલા તો આને આખી ઘટનાને કઈ રીતે જોવો છો? ઘટનાને આમાં શું જોવાની? ઠેર ઠેર આટડીઓ, દારૂની, ડ્રગ્સની, નશાની આટડીઓ ચાલુ છે. ત્યાં જાણે સરકાર અને પોલીસ બે મેણા પીપળામાં એકબીજાના મેણા પીપળાથી આ બધું ચાલુ રાખેલું એવું લાગી રહ્યું છે. બુટલેગરો બેફામ બન્યા છે, ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. કરોડોની માત્રામાં દરિયા કિનારે ડ્રગ્સો આવી રહ્યું છે, પકડાઈ રહ્યું, છતાં બી કોઈ એનું એક્શન નથી લઈ રહ્યું. ઉપરથી જે બોલે છે એની સામે ભાડુઆતી મળતિયાઓ લાવીને તમે એનો વિરોધ કરાવડાવો છો. હા, તો બધા કહે જ છે ને, તમે વિડીયો તો જોયા જ હશે ને એ લોકોના કે તમે પોલીસ ઘરના છો તો કે ના અમે તો પોલીસ. એ લોકોને ખુદને ખબર નથી જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને. નેરેટિવ બનાવવા માંગે છે. ભાડુઆતી મળતિયાઓ છે અને સરકાર ને પોલીસ બંને સંપીને કમાઈ છે આ બધી મેટરોમાં. દારૂ, ડ્રગ, જુગારના બધા ઠેર ઠેર આટડીઓ ચાલુ છે. મંત્રી તો કહે છે હું મારા વિસ્તારમાં કરે, ગુજરાતમાં બધું નહીં ચાલવા દો. એ તો બધી વાતો છે, ફાંકા ફોજદારી છે. ખાલી સિંગમો બન્યા છે, ફાંકા ફોજદારીઓ છે. કશું જ નથી, બધું ચાલે, જાહેરમાં ચાલે છે. હા, પેલા મીડિયા વાળા તમારા 6 કર્મી ઉપર પેલી 2 એફઆઈઆર ના થઈ ને તો પછી સંઘવી સાહેબ જે સંસ્કારની વાત કરે છે તો જયારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે ટાંટિયા તોડી નાખવાની વાત કરી હતી. એ એમના સંસ્કાર દેખાઈ આવે છે. સમજો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સંસ્કાર છે તો ગુજરાતની પબ્લિક જોવે છે અને એમનો સપોર્ટ કરે છે સાહેબ. બરોબર. બાકી હર્ષ સંઘવીના સંસ્કાર ને એમનું ભૂતકાળ બધાને ખ્યાલ જ છે. બહેનોનું શું કહેવું છે? ખાસ કરીને એવી વાત છે કે ભાઈ ઘણા બધા બહેનો વિધવા થઈ છે.
દારૂ અને ડ્રગ્સ નું જે બધું વધી રહ્યું છે તો આમાં છોકરાઓ સાંભળતા નહીં, બહેનો વિધવા થઈ રહી, તો શું કેવું તમારું આમાં? મારું તો એક કેવું છે, તમને જામનગર નો વિડીયો બતાવું કે બેન ખુલ્લે તમારા મીડિયા વાળાને કીધું, નામથી પોલીસ ના નામ આલ્યું કે ડીએસપી ને હું 5,000 હું એને હપ્તો આપું છું, આને હું આપું છું. ઇન્સ્ટાગ્રામ જોવો છો ને, બરાબર? કાલે બનાસકાંઠાનું જોયું, ઈ બેન ખુદ 500 મહિલા લઈને મેદાનમાં ઉતરી, એના ઘરવાળે એને મારીને હાથ પગ ભાગી નાખ્યા, એને કાઢી મૂકી. 4 સંતાની માં બેન એટલું રડે. તમે સંજીવીને કે તારામાં તાકાત હોય ને તો મરદનો દીકરો હોય, એટલો હિંમત નથી બૈરાને જવાબ દે. અને એના તાકાત મારી સામે ડિબેટ માં બેસી જા કે તારા ગુજરાતની અંદર ક્યાં ધરક વેકાય, એના રાણી પે તને 3 અड्डा બતાવું, મારી અંગત ચલો રાણી પે 3 અड्डा બતાવું, ઇંગ્લેન્ડ ના બતાવું. તમને મારા ભારતનું નથી હજુ આવ્યું, રાણીમાં તમને ડ્રગ્સ બતાવું. હમણાં ડ્રગ્સ ખાય, ડ્રગ્સ 45 લાખ નું પકડાયું. એક લેડીઝ ને નિર્દોષ લેડીઝ ને પકડી 5 લાખ રૂપિયા દંડ લઈને બીજા તારે છોડી મેલી, બરાબર? તો હાર સંધવીને કે તો એનો મળદનો દીકરો હોય ને અને હિંમત વાળો હતો, મારી સામે ડિબેટ માં બેસ. હું તને આખા ગુજરાત નું ક્યાં દારૂ ક્યાં ડરક, એને પોલીસ ચોકી પોલીસે કેમ એવું બોલ્યું કે હું બેઠો છું, તમતારે ખુલ્લે તમે આવું બધું બોલો છો, ભાઈ પોલીસ કેસ કરશે. અરે કેસ કરે તો જેલમાં જવા તૈયાર છું, જેલ में ગોળી માર દે આ પોલીસ. મને પોલીસે તાકાત હોય તો મને ગોળી મારી દે, બાકી બોલીશ. અને જો અમારા જિગ્નેશભાઈ જે બોલ્યા છે ને, એને એના ગર્વ બૈરા, એના મહિલાનો, એની બહેનો દીકરીનો ગર્વ છે. તો વિરોધ કરવા ઉતર્યા એ તો કોણ દીકરો? ભાઈ મારો ઘરવાળો પોલીસ કોન્સ્ટેબલ હોય ને તો મને ધમકી આલે, બેન તું કાલ વિરોધ નહીં કરે, તારા ઘરવાળાને સસ્પેન્ડ કરીશ, તો મારે જખ મારીને ઉતરવું પડે. ભાઈ મારા ઘરવાળી નોકરી ધમકી ધમકી ધમકી, તમે ધમકી પોલીસ નો અધિકાર હોય તો મને જવાબ દેવડાવો. અરે સચવીને કે મારી સામે ડિબેટ માં બેસી જાઓ, હું જવાબ દઉં કે ક્યાં ધરક છે. હું રાજકોટમાં પરમદીપ જઈને આવી, આ બેન હંગાત બે પોલીસ વાળા કપડાનું ઠકાણું રોડ ઉપર હુતીલા રેલવેમાં, એક વિરધીના લાચર લગાડે, કોણ લગાડે? હર સંધવી મેન હર સંધવી તો ગૃહમંત્રી બનાવ્યા, ગૃહમંત્રી એટલે ચેતો બનાવ્યો 8 પાસ. એના રૂપિયા બનાવવા માટે મેદાનમાં ઉતાર્યો. ઓલા ખેડૂત નું બતાડી પડે, ખેડૂત આપણા બાપ છે, ખેડૂત આપણા બાપ છે, બરાબર? ખેડૂત કોણ છે? આપણા બાપ છે. એને ક્યાં તને ભાન પડે? તને ગૃહમંત્રી પુણે બનાવ્યો, કેમ ગૃહમંત્રી બનાવ્યો? સારું બોલે, પોલીસ નો બચાવ કરે, ઉપર નેતા બેઠા એનો બચાવ કરે, શું કરે? એના માટે એને બનાવ્યો. બાકી એને ગુજરાત ને એક કામ મને બતાવી દે, મળદનો દીકરો. વિકાસ મોડેલ ગુજરાત છે, અમારે ત્યાં નશાનો કારોબાર સમાપ્ત કર્યો. વિકાસ મોડેલ ગુજરાત માફડો. આ રિમોટ ફંડ છે ને, એ રિમોટ ફંડ શું છે? લવર ફેન છે. જાવિયા કોણ છે? એ હાલ સંગીના બધા મરદી કોણ છે અંદર? મને બોલાવા નહીં દાદા ઉંમર વાળા પાસે. કોણ બેહ્યા છે? તમે જેડો મારી લઈ લો પોલીસ, ચલો વિડિયો વાળા તમને બતાવી નાડું. હાર સંગી બીજો તમે વિકાસ પડે એને કે તું મારી સામે આય. હર સંગી એક મળદો દીકરો નું, એક લેડીઝ તરીકે બોલું, રમીલા બેન ડાભી, નવા વાર્ડમાં રહું, એનામાં તાકાત હોય તો મારી સામે ડિબેટ માં બેહે. હું એને વેણી વેણી જબ્દો આલું છું, આખા ગુજરાત વેણી વેણી જવાબ આપું. મને એક એને ટાઈમ લો કે મને શું લાગે છે આ બેનરો બતાવવાથી, નારા લગાવવાથી શું સરકારના પેટનું પાણી હલશે? પાણી નહીં હાલે ને, સરકારના પેટનું પાણી નહીં હાલે ને. તમે આ હત્યા કરવા તૈયાર છો મહિલા, બાકી અમે દારૂ ડ્રગ્સ નો ને એનો અમે મુદ્દો ઉઠાવીને ઘરે ઘરે દારૂ પકડીને સંધવીને આલ દે છે. આ દારૂડિયો તો આને ફાંસી દે, આને ફાંસી દે. અને જિગ્નેશ મેવાડી તો ભગવાન છે અમારા મહિલાના. જિગ્નેશભાઈ છે ને અમારા મહિલાના ભગવાન છે. તો એને શું દેખાય? કૂતરા દેખાય. કૂતરા તો ભાજપિયા છો. ગાર દઈશ તમતાર, ભલે મારા પર કેસ થઈ જાય, ગાર દઈશ મારા પર કેસ. કેમ એટલો આક્રોશ કેમ છે? આક્રોશ એટલો અમે મહિલા દુખી છીએ. મારી ચાલીમાં તમે હાજે આવો. શું દુખી? હું તમને મારો નંબર આલું. 4 જણા દારૂ પીને આવે ને, અમારે બહાર નીકળાતું નથી. પોલીસ ને રજૂઆત કરે, લઈ જાય. અને અડધા કલાક એવા તો શૂટિંગ ગરમ હોય, પોલીસ ક્યાંથી પૂરે? જો 12,000 હપ્તો હાલે રિલેશભાઈ, ઓલા 25,000 હપ્તો હાલે, ક્યાંથી પોલીસ બોલે? પોલીસે બંધેલા હે. પોલીસ છે ને દારૂ ના હપ્તા ના લે તો તરફડી તો પેલા પોલીસ જ મરી જાય. દારૂ તો મરવા મરે તો પેલા પોલીસ જ મરી જાય. તરફડી પોલીસ જ મરી જાય. ભાઈ આમ તો આપણે કઈ ગુજરાતમાં દારૂ બંધી છે. ગુજરાત તો ભાઈ હું તમને ખાલી એવું ફોજદારી કરું, મારા બાળ આમ છે, આમ તો મારો બાળ તમે આવીને જોવો ને તો તમને ખબર પડે. આવો તમે મીડિયા છો ને, ચલો ગુજરાતમાં ફેરું અડ્ડા બતાવું. ચલો અડ્ડામાં તમે હાલું તમને અડ્ડા બતાવી દો, એક્શન લો. તમે મીડિયા છો ને, તમે તો હાલ છો, તમે એના વિરુદ્ધમાં કેમ નહીં બોલતા? સરકારના વિરુદ્ધમાં કેમ નહીં બોલતા કે સાચું છે આ જગ્યાએ દારૂ વેચાય છે? સાહેબ સાચું છે કેમ નથી કહેતા? તમને કેટલી કશું નહીં. આ મળદનો દીકરો જો ખાટોડિયા ને ગૃહમંત્રી ના ભલે એના પર કેસ છે, શું ફરક પડ્યો?
જેલ ભોગવીને હું જેલ ભોગવીશ. ચલો મારી અંદર હું જેલ ભોગવીશ. પરમના દીકરો તો ઉતારે ને આઈ જા હા હું જેલ ભોગવા તૈયાર છું. તમારી જેલ જ તમે જેલથી બી આવો. તમારી જેલ હું ભોગવી. ચલો હેડો બતાવો હેડો અડા કેટલા છે. અરે રાણી પણ હેડો બતાવો પીએસઆઈ નું કો ખુલ્લે બોલો પીએસઆઈ ભોજ છે હાજર. ભૂતકાળમાં એવું કહું છું કે જનતા રેડો થઈ બધું થયું છતાં કઈ ફરક જ ના જોવા મળે. સરકારનો ફરક ક્યાંથી પડે. સરકમાં મળદિયા રૂપિયા બનાવવા માટે મેદાનો ભાજપની સરકારમાં હર સંધિની જોડે 5 પૈસા નતા. અત્યારે 1800 કરોડ નો માલિક ક્યાંથી બન્યો. આપણા રૂપિયાથી બન્યો. કોના રૂપિયાથી બન્યો. આપણા રૂપિયાથી બન્યો. એની કે શું હતું આ અમારા આ જીતુ ભગત તારા સભ્યો નારાયણપુરા ને એમને એમ પૂછો કે તું ભાઈ ભારતમાં જાય તને બોલતા આવડે. જેથી મર્ડર થયું હતી રમીલા બેન સામે હતા. ખાલી કોણ હતું મીડિયા અનિલભાઈ રહ્યા મીડિયા ઈ ટીવી ખાલી હું 2 પ્રશ્ન પૂછ્યું હતું મીડિયામાં તો પાણી રેસાતું તો થઈ નાહી ગયો. આ જીતુ ભગત ને પૂછી લો કે રમીલા બેને તમે જવાબ આપ્યો તો કે આ કોર્ટમાં મારો 1 કરોડ ને 68 લાખ રૂપિયા મારું બજેટ ફરવાનું હોય. આ કોર્ટ પડી ગયો 6 જણનો મર્ડર થઈ ગયો. અમને ખબર હે નવા વાર્ડમાં એને પૂછો જીતુ ભગત ને જઈને કે તમે રમીલા બેને જવાબ આપ્યો તો કેમ નતો આપ્યો. મળદિયો હોત ને મળદનો દીકરો તો મને જવાબ આપે. બાકી હું તો છાતી ઠોકીને કહું કેસ કરવો હોય તો કરી દે ને જેલમાં નાખી દે. બાકી તરત તો હું મૂકેને રહીને આ સરકાર જે દિવસે જઈને તે દિવસે ઘરમાં ઘૂસીને મારીશ. ઘરમાં ઘૂસીને ધારાસભ્યોને મારીશ. હા એટલો અમારો આક્રોશ છે. ચોક્કસથી બહેનનો બહુ આક્રોશ છે જે કહી રહ્યા છે કે દારૂ ડ્રગ્સ છે તે બેફામ વેચાઈ રહ્યો છે. રજૂઆત કરવા જાય છે તો કોઈ ફરક પડતો નથી તેવા એમના આરોપ છે. આપણી સાથે બીજા એક ભાઈ છે સેવ યુથ ફ્રોમ ડ્રગ્સ. ગુજરાત અને ભારતને જે કહેવાય તો યુવાધન માટેનો દેશ ગણાય છે કે યુવાધન સૌથી વધારે અહીંયા છે. તો આજે તમે કહી રહ્યા છો કે ડ્રગ્સ વેચાય દારૂ વેચાય તો પહેલા તો ગુજરાતમાં આ પોસિબલ છે દારૂબંધી વાળો ગુજરાત કહીએ. બિલકુલ બધા લોકો સત્ય રીતે આવાજ એક સાથે એક મંચ ઉપર આવીને ઉપાડે તો આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અફીમ ચરસ ગાંજા કૂટડખાના થી લઈને ભ્રષ્ટાચાર અધિકારીઓ જે હપ્તા લઈ રહ્યા છે બધું બંધ થઈ શકે છે એમ છે. મહાત્મા ગાંધી ખાલી એક ચપટી નમક લઈને એક લાકડી લઈને એક ધોતિયું પહેરીને આંદોલન કરવા નીકળી પડ્યા હતા. આ એ જ મહાત્મા ગાંધી સરદારનું પૂજ્ય મહાત્મા ગાંધી સરદારનું આ પાવન ધરા છે. આ પાવન ધરા ઉપર આજે માં બૂન દીકરીઓ સુરક્ષિત નથી. હું ભાઈપુરા હાટકેસર વોર્ડનો કોંગ્રેસ પ્રમુખ છું અને ભાઈપુરાની અંદર જે ગલીઓની અંદર તમે જાઓ આજે દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. વિદેશી દારૂ તમારા ને મારા જેવા યુવાનોને જે 16 વર્ષના જે છોકરાઓ છે જે એમની ભણતરની ઉંમર છે એ ભણતરની ઉંમરમાં દારૂના બુટલેગરો એમને ડિલિવરી કરાવડાવે છે અને એની પાછળ એક બોટલની પાછળ 50 રૂપિયા 100 રૂપિયા કમિશન આપે છે. એ માને ખબર નથી, એ દીકરાના માને ખબર નથી, એમના પપ્પાને ખબર નહીં કે મારો દીકરો શું કરે છે, ભણવા જાય છે કે શું. આજે યુવા ધન ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખતમ કરવામાં આવી રહ્યું છે અને એમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. મુન્દ્રા પોર્ટ ઉપર જેલ લાખો કરોડનું જે ડ્રગ્સ પકડાયું એ કોનું હતું? આજ દિન સુધી નામ કેમ જાહેર નહીં કરવામાં આવ્યું? શું છે આના પાછળ હાથ કોનું છે? બધાને ખબર છે. આ દેશની ભોલી ભારી જનતા બધી જાણે છે પણ કહેતી નથી. આજે દેશની અંદર આજે ગુજરાત રાજ્યની અંદર જિગ્નેશ મેવાડીએ જે કીધું છે એકદમ સત્ય વાત કીધી. હું એમને સમર્થન કરું છું. ભાઈપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ આખી સમર્થન કરે છે, મહિલા કોંગ્રેસ સમર્થન કરે છે. પણ આજે જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવાની કોની વાત કરી? જે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે એમને પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એવા ભ્રષ્ટાચાર અધિકારીઓનું પટ્ટા કરવું જોઈએ. અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદ મારી લાગે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનની બાજુમાં દેશી દારૂ વિદેશી દારૂનો અડ્ડો ધમધમે છે. બાજુમાં 200 મીટરની દૂરીમાં પોલીસને ખબર છે અને અહીંયાના કમિશનર વિકાસ સહાયજીને ખબર છે, ડીજીને ખબર છે, હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર દામોદર દાસ મોદીજી અમારા દેશના વડાપ્રધાન છે અને હોમ મિનિસ્ટર જે છે અમિત શાહને ખબર છે. બધાને આખું તંત્ર જાણે છે. ભાઈપુરામાં નામ લઈએ તો લાઈન લાગી જાય. ઢગલો છે, 100-150 છે ઘરે ઘરે. અમરાઈવાડી વિધાનસભામાં 100-150 થી નહીં 500 છે. તમારા છે ને દારૂના અડ્ડા એના માટે 2 સબૂત છે. તમે કોઈ બી પેશાબ ખાનામાં જાઓ એટલે તમને દારૂનું સબૂત મળી જાય. બીજું દરેક પોલીસ વાળાને ખબર પડે છે કોણ પીટ પોકેટ છે, કોણ દારૂ વેચે, કોણ ડ્રગ્સ વેચે છે. પોલીસ વાળાને કેમ કે અહીંયાથી જ આવક છે.
ત્યાંથી જ એમને કમાણી છે. એટલે પોલીસ વાળા ગોતતા જ હોય, એમને ખબર જ હોય. ભાઈપુરા, અમરેવાડી જેટલા બી આખા ગુજરાતમાં આ દશા છે. એ લોકો શું કરે છે, આ જિજ્ઞેશભાઈ નું એટલા માટે નામ લીધું ભાઈ કે એમને છે ને જે એસઆર છે, એસઆર નો મુદ્દો ભટકાવવા માટે જિજ્ઞેશભાઈ નું નામ લીધું. એટલે લોકો પ્રજા પર આવે અને એસઆર માં એમને જે ઘાલમેલ કર્યું હોય એ કરી શકે. આપ શું કહેશો? આપ પોતે અહીંયા વિરોધમાં જોડાયા છો, શું છે આ બધું ચાલી રહ્યું છે? ગેરકાયદેસર પ્રવૃત્તિના આરોપ છે સરકાર પર. જો એક જ સરકારની મંશા છે કે દારૂ ડ્રગ્સ વેચો અને પૈસા કમાઓ, બરાબર. જો સરકારને એવું ના કરવું હોય તો આ સામાન્ય નાગરિકોને જ્યારે ખબર પડતી હોય કે ડ્રગ્સ, દારૂ બધું ક્યાં મળે છે અને સામાન્ય નાગરિકને અમારા નેતા શ્રી જિજ્ઞેશ મેવાણીજી જો આ વસ્તુ જોઈ શકતા હોય અને પકડી શકતા હોય તો પોલીસ કેમ ના પકડી શકે અને પોલીસ કેમ એને રોકી ના શકે? એટલે આ બધું શું છે, તંત્ર હેઠળ થાય છે. જો સામાન્ય નાગરિકોને ખબર પડતી હોય તો તંત્રને જરૂર ખબર પડવી જોઈએ અને પોલીસને તો પહેલા ખબર પડી જોઈએ કે ક્યાં દારૂ વેચાય, ક્યાં ડ્રગ્સ વેચાય છે. સામાન્ય નાગરિક બધાને ખબર છે કે ક્યાં કયા એરિયામાં કેટલા સ્ટેન્ડ ચાલે છે. તો આ બધું મિલી ભગતમાં છે. આમાં જે જિજ્ઞેશ મેવાણી જે આપી રહ્યા છે એ બરાબર જ સ્ટેટમેન્ટ છે, એમાં કોઈ ફેરફાર નથી. જો ભ્રષ્ટ અધિકારીઓ આ બધું બંધ ના કરાવે તો એમને 100% એમના પટ્ટા ઉતારવા જ જોઈએ. ચોક્કસથી આપે જેવી રીતે જોયા કે આ કોંગ્રેસના કાર્યકરોનો આક્રોશ છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના સરનામું આપી રહ્યા છે કે કઈ જગ્યાએ શું વેચાય છે, એ સૌથી મોટો સવાલ હવે ને પડકાર ગુજરાત પોલીસ સામે છે. લાગે છે આ વિરોધથી સરકાર છે એ જાગશે અને ખરેખર જે આરોપો છે મુજબ કાર્યવાહી થશે. હાલ આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં શું પગલાં લેવાય છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ